થોડા દિવસ પહેલા અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં ઠાકોર સમાજના યુવક ગણેશ ઠાકોરની કેટલાક શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાથી સરખેજ પોલીસ દોડતી થઈ હતી। આ મામલામાં સરખેજ પોલીસ અત્યાર સુધી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક આરોપીની પોલીસે અને 2 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। અને ધરપકડ કરાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે શું કર્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા સરખેજના ઠાકોરવાસ વિસ્તારમાં એક જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આમાં જે ફરિયાદી છે તેમનાથી આરોપીઓ આવે છે અને જે પ્રેમ સંબંધની બાબતને લઈને ડખો થાય છે। ફરિયાદી પક્ષની મહિલા સાથે આરોપીઓનો ડખો થયો હતો અને તેને લઈને વિવાદ વકરે છે, ગાળાગાળી કરવા લાગે છે, જેમાં ફરિયાદીના ઘરમાંથી યુવાનો બહાર આવે છે। ત્યારે સામા પક્ષે આરોપીઓ સાથે તેમની બોલાચાલી થાય છે, માથાકૂટ થાય છે, ઝપાઝપી થાય છે, જેમાં મહેશ ઠાકોર નામનો જે આરોપી છે તેની પાસે રહેલી જે છરી હોય છે તે છરી વડે ગણેશ ઠાકોર નામના યુવક પર જીવલેણ હુમલો કરી દે છે। આ ઘટનામાં ગણેશ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતા તે જમીન પર ઢળી પડ્યો હતો। લોહીલુહાણ હાલતમાં તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો, જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો। આ ઘટનાથી ઠાકોર સમાજના આગેવાનોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો। આ મામલે સરખેજ પોલીસના અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી। મહેશ ઠાકોર નામના આરોપીની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ છે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા હતા। દબોચ્યા બાદ ત્યારબાદ પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં કેવી રીતે હત્યા કરવામાં આવી હતી તેને લઈને પોલીસે સમગ્ર ઘટના મામલે કડીઓ મેળવી હતી અને આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ મામલે શું કહી રહ્યા છે સરખેજના પોલીસ ઇન્સ્પેક્ટર, તેમને સાંભળો। સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં ઠાકોરવાસ વિસ્તારમાં ઠાકોર વચ્ચે માથાકૂટ થઈ, જેમાં હત્યાનો બનાવ બનેલો હતો। જેમાં મરણ જનાર ગણેશ હતો અને બીજા 2 જયેશ અને નરેશ ઠાકોર બંને જે ઇન્જર્ડ થયેલા હતા। આ બનાવનું મુખ્ય કારણ હતું કે જે ફરિયાદી પક્ષમાં સાહેબ છે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં સામેવાળાને લગતા લાગુ પડતું ગાળો ને એવું બધું લખેલું હતું, જેથી સામેવાળા પક્ષે એમને સમજાવેલ પહેલાં, પણ આને કંઈ પોતાનું સ્ટેટસ દૂર કરેલ નહીં, જેથી એ બાબતેનો ખાર રાખી અને સામેવાળા પક્ષે એ લોકો સાથે માથાકૂટ કરે, જેમાં હત્યાનો બનાવ બન્યો। આમાં કુલ ફરિયાદ 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલી છે, જેમાંથી 5 આરોપીઓને પોલીસે અત્યાર સુધી પકડી લીધેલા છે। એ 5 આરોપીઓ ત્યાં રિમાન્ડ ઉપર હોય અને તે અહીંયા બનાવવાળી જગ્યાએ પોતે કઈ રીતના આવ્યા, કઈ રીતના બનાવ બન્યો એ જણાવવા માગતા હોય, જેથી ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવું જરૂરી હોય, જેથી અહીંયા જગ્યા ઉપર એને હાલમાં લઈને આવેલા છીએ અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું અત્યારે પૂરું કરવામાં આવ્યું છે। આપણે સાંભળ્યા હતા સરખેજના પોલીસ ઇન્સ્પેક્ટરને, તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને હાલ જે ફરાર આરોપીઓ ચાલી રહ્યા છે તેમને પકડવા માટે પણ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।